હાલો મિત્રો, કેમ હશો બધા? મજામાં હશો? આજે આપણે બધાને ભાવે ને એવી એક એવી બટેકામાંથી વસ્તુ બનાવવાના છીએ કે જે બધાને જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને વાર રહ્યા હોય, કોઈ વ્રત રહ્યા હોય, જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે આપણે બનાવીએ એવી સાબુદાણા અને બટેકાના ભજીયા બનાવવાના છીએ, એવા સરસ ટેસ્ટી અને કુરકુરિયા. તો બધા એકવાર આ વિડીયો જરૂરથી અંત સુધી જોજો અને જરૂરથી અને જો તમને આ વિડીયો ગમે તો આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તેના માટે મેં આ સાઈઝના 2 બટેકા લઈ લીધા છે. તો આપણે તેને હવે બાફી લઈશું. તેના માટે મેં આ એક વાટકી ભરીને સાબુદાણા લઈ લીધા છે અને પલાળી દીધા હતા બપોરે. તો અત્યારે સાંજ થઈ ગઈ છે, તો આપણે અત્યારે ત્યાં પછી આપણે બટેકા બાફી લઈશું ને ત્યારે તેમાં આપણે બધું માવો નાખીશું ને માવો બનાવીશું બટેકાનો, એમાં બધું મિક્સ કરીશું. તો અત્યારે આપણે એ બટેકા બાફી લઈએ. હાલો, તો આપણે હવે ભજીયા સાથે ખાઈ શકીએ ને એવી ચટણી બનાવવાના છીએ. તો તેના માટે મેં આટલા પુદીનાના પાંદ લઈ લીધા છે, તે આપણે આમાં નાખી દઈશું. કેમ કે અમારે તો ઘરે વાવેલો પુદીનો છે એટલે એમાંથી તોડી લીધા હોય એટલે વજન નથી કરેલો. પછી આટલા ધાણા લઈ લીધા છે 50 ગ્રામ જેટલા. તો એમાંથી અડધા આપણે ચટણીમાં નાખીશું અને અડધા આપણે જે બટેકાનો ડ્રો બનાવશું તેમાં નાખીશું. તો તે પણ આપણે ધોઈ લીધેલા છે. 50 ગ્રામમાંથી મેં અડધા કરી નાખ્યા છે, તો એટલા આપણે એમાં નાખી દઈશું. પછી એક લીમડાની તીર લઈ લીધી છે, તે અડધી આમ નાખી દઈશું પાંદ. પછી આટલો આદુનો ટુકડો લઈ લીધેલો છે, તો તે પણ આપણે થોડી થોડી કટ કરીને આપણે એમાં નાખી દઈશું. આપણે જે આ બટેકાની સાબુદાણાના ભજીયા બનાવવાના છીએ, તે ભજીયા બહુ ટેસ્ટી અને સરસ બને છે. વ્રત કે વાર રહ્યા હોય ત્યારે પણ આવી રીતના ભજીયા બનાવીને ખાઈએ ને તો બહુ સરસ લાગે છે. આ રીતે મારી પાસે લીલું મરચું નથી એટલે આમ લાલ મરચું છે, તો એ લાલ મરચું નાખી દઉં. લીલા જતા પણ એ પડ્યા લાલ થઈ ગયા છે. તો આ બે મરચાં લઈ લીધા છે, તો એ પણ મેં ધોઈ લીધેલા છે. તો આપણે તેમાં નાખી દઈશું. ભજીયા સાથે ચટણી અને સોસ બહુ સરસ લાગે છે. જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે મરચાં લેવાના અને એક મરચી નાખી દઈશું એટલે સેજ તીખાશ આવશે. અને જો તમે તીખું ન ખાતા હોય, મરચી ન નાખવી, તો તમે ન પણ નાખી શકો. એટલા આપણે આદુ નાખી દઈશું. હવે આટલા સિંગદાણા લઈ લીધા છે, 1 થી 2 ચપટી જેટલા, તે નાખી દઈશું આપણે તેમાં. હવે આપણે ચપટી 1 અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. પછી જો તો વધઘટ હોય તો આપણે નાખીશું. તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો, વધુ કે ઓછું નાખી શકો છો. ચપટી ભરીને આપણે ગ્લાસ માટે ખાંડ નાખીશું. એને ગળ પણ નાખી શકાય. ચપટી આપણે જીરું નાખીશું આખું, જે આની સ્મેલ બહુ સરસ આવે છે. અને થોડુંક આપણે પાણી નાખીશું એટલે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને જો તમારી પાસે ઠંડુ પાણી હોય તો ઠંડુ પાણી નાખવાનું, અને બરફ હોય તો બરફના 2 ટુકડા નાખી દેવાના. પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું ને એટલે આપણી ચટણી કાળી નહીં થાય. અને જો તમારી પાસે બરફ હોય તો 2 ટુકડા નાખી દો તો પણ ચટણી કાળી નથી થતી. 2-3 દિવસ ખાઈ શકાય છે. ફ્રીજમાં રાખીને 2-3 દિવસ ખાઈ શકાય છે. તો આવી રીતે બધું આપણે નાખી દીધું છે. હવે આપણે તેને 2 થી 3 વખત ફેરવીને પીસી લઈશું. મારી પાસે આ રીતનું મિક્સર છે એટલે હું આવી રીતે પીસી લઈશ.
તો આપણે આ ખાટો મીઠો ટેસ્ટ આવે તેના માટે આપણે એક લીંબુ લઈ લઈશું, કેમ કે મારે લીંબુ નાખતા ભૂલાઈ ગયું હતું, તો આપણે અડધું લીંબુ પણ નાખી દેવાનું છે. તો જો આપણી ચટણી બનીને તૈયાર છે, તો આપણે તેને એક બાઉલમાં ગાળી લઈશું. આમ તો ગાળવાની જરૂર જ નથી, ગાળવી હોય તો ગાળી લેવાની. આપણા સિંગદાણા છે ને એટલે આપણી ચટણી થોડીક વ્હાઈટ જેવી લાગે છે, પણ એકદમ સરસ ટેસ્ટી અને બહુ મસ્ત ચટણી બની છે. અને આ ભજીયા આ ચટણી બહુ સરસ લાગે છે, અને વળી પાછી ફરાળી એટલે ફરાળી રીતે જ. તો આપણે ગાળીશું પણ નહીં, આવી રીતના ચટણી સરસ લાગશે, કેમ કે આપણે સિંગદાણા નાખેલા છે એટલે આપણી ચટણી થોડી ઠીક બનેલી છે. જો છે ને, તો આપણે હવે એક બાઉલમાં લઈ લઈશું બધી ચટણી અને ફ્રીજમાં મૂકી દઈશું. ઠંડી થઈ જશે એટલે બહુ સરસ ખાવામાં ટેસ્ટ આવશે, અને બધું એકદમ આપણા ભજીયા બનશે ત્યાં એકદમ બધું સરસ રીતે મિક્સ પણ થઈ જશે. ત્યાં સુધીમાં હવે આપણે ભજીયાનું કામ, હવે ભજીયા બનાવવાનું શરૂ કરીશું. હવે આપણે બટેકા ઠંડા પણ થઈ ગયા હશે બફાઈને, હવે આપણે તેને ઉપરથી છાલ કાઢીને ચૂંદો કરી નાખીશું. પછી તેમાં બધું મસાલા કરીશું. તો આવી રીતે આપણી ફુદીના, ધાણા અને શીંગ બધું મિક્સ કરીને આપણે આ બનાવેલી ચટણી, આદુ મરચાં, આપણી ચટણી અત્યારે તૈયાર છે. અને જો તમે વ્રત સાથે ચટણી ખાવી હોય તો આપણે એમાં જીરું સ્કીપ પણ કરી શકાય છે. તો આવી રીતે તમે એકવાર ચટણી જરૂરથી બનાવજો. અને હવે આપણે બનાવીશું બટેકાનો મસાલો, જે આપણે સાબુદાણા બટેકાના ભજીયા બનાવવાના છીએ, તો તેનો મસાલો બનાવી લઈએ. 100 ગ્રામ જેટલા બટેકા છે, તો આપણે હવે તેને ફોલી લઈશું. 200 ગ્રામ જેટલા સાબુદાણા છે, 200 ગ્રામ જેટલા બટેકા છે. તો અમારે તો 2 થી 3 વ્યક્તિ માટે બનાવવાનું છે, એટલે અમારે તેટલું પરફેક્ટ છે. તમારે જો વધારે વ્યક્તિ માટે બનાવવાનું હોય તો તમારે વધારે પણ લઈ શકો, વધુ ઓછું લઈ શકો છો તમારી ક્વોન્ટિટી પ્રમાણે. તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ રીતે. તે આપણે બટેકા બફાઈ ગયા છે, તો આપણે તેને આ રીતે છાલ ઉખેડી લઈશું. તો હવે આપણે આવી રીતના આપણા સાબુદાણા બધા જો પરફેક્ટ રીતે પલળી ગયા છે. જો પલળી ગયા છે ને, આપણે જે આમ ચેપી છે તો પણ ભૂકો થઈ જાય છે. તો હવે આપણે તેને ગળણીમાં ગાળી લઈશું અને કોરા કરી લઈશું. આવી રીતના કોરા કરી લઈશું. હવે આપણે આ બટેકાનો ચૂંદો કરી લઈશું. ત્યારે ગરમ છે એટલે આપણે હાથ નહીં કરીએ, હાથેથી નહીં કરીએ, ચમચાથી કરીશું. પછી ઠરી જશે ને એટલે આપણે બધું જ એકદમ મિક્સ કરી લઈશું. આપણે બે રીતે, આ રીતે આપણે પાંદડાને વતન જરાક વાટી લઈશું. લીમડાનું પાંદડા, મરચાં ને બધું ખાવણીમાં આદુ મરચી ખાંડી લઈશું. આ રીતે આદુ, 2 મરચાં, લીમડાના પાન બધું જ આપણે ખાંડી લઈશું. આવી રીતે આપણે લોટનું મિશ્રણ બનાવી લઈએ. તો આવી રીતે પહેલાં આપણે બટેકાનો ચૂંદો કરી નાખીએ. હવે આપણે આમાં ચપટી આટલા તલ છે વ્હાઈટ કલરના, સફેદ તલ, તો એ પણ નાખીશું. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તલનો.
હવે આપણે એમાં આદુ મરચીનું આપણે જે આ પેલું કર્યું છે ખાંડી નાખી છે તે પણ નાખી દઈશું. આપણે એમાં બેઝિક મસાલા કરી લઈશું, કેમ કે ફરાળ માટે કરવાનું છે એટલે આપણે એમાં લસણ નથી નાખતા. આમાં લસણ પણ નાખી શકાય છે. હવે આપણે આમાં આપણા સાબુદાણા જો આવી રીતના કોરા થઈ ગયા છે તો તે પણ નાખી દઈશું. સાબુદાણા પણ થોડાક જ લીધા હતા મેં, એક વાટકી મેં. એકદમ પલાળી દીધેલા છે તો મારા સાબુદાણા એકદમ પલળી ગયેલા છે. હવે આમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું. પછી જો આપણને ઓછું લાગશે તો નાખીશું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. પછી આપણે આટલા ધાણા વધાર્યા હતા, જે આપણે 50 ગ્રામ લીધા હતા, એમાંથી અડધા ચટણીમાં નાખ્યા અને અડધા આપણે આમાં નાખીશું. હવે આપણે આમાં ચપટી મીઠું ચપટી ખાંડ નાખીશું. અને 1 લીંબુ નાખીશું. અને જો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને જો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે હવે આપણે થોડુંક એમાં હળદર પાવડર નાખીશું. આપણે આમાં લાલ મરચું પાવડર નથી નાખવાના. 1 પિંચ જેટલી આમાં હિંગ નાખીશું અને 1 પિંચ જેટલી આપણે હળદર નાખીશું. તો આ રીતે આપણે ફરાળી ભજીયા બનાવવા માટે આપણે આ રીતે પરફેક્ટ છે. આ બધી વસ્તુ બરોબર છે. જો તમે એમનેમ જ ભજીયા બનાવતા હોય તો તેમાં આપણે લસણ નાખી શકીએ છીએ, ખાંડી 7-8 કળી. વઘાર કરવો હોય તો વઘાર કરીને પણ નાખી શકીએ છીએ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું. અને પછી આપણે તેના માટે ચણાનો લોટ નથી લેવાનો, તપસીરનો લોટ લેવાનો છે. આ ભજીયા એ બહુ સરસ લાગે છે. એકવાર તમે જરૂરથી બનાવજો. ગમે એ વ્રત હોય કે વાર હોય કે ગમે એ વસ્તુ હોય ત્યારે પણ રહીએ ત્યારે આ રીતે ભજીયા બનાવીને ખાઈ શકાય છે. અને વળી આપણે સોસ અને ચટણી સાથે ખાઈએ એટલે બહુ સરસ લાગે છે. અને સોસ ચટણી પણ આપણે ફરાળી રીતે જ બનાવી છે એટલે આપણે તે પણ ભજીયા સાથે ખાઈ શકીએ છીએ. તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને નાના આપણે જે આપણે બટેકા વડા બનાવીએ ત્યારે લુવા કરીએ છીએ એવી રીતના નાના આપણે ગોળીઓ કરી લેવાની. આવી રીતના આપણે ગોળીઓ કરી લેવાની છે. બધું મિશ્રણ પણ આપણું ટેસ્ટ પણ બરોબર છે બધી રીતે. મને તીખું ઓછું લાગતું હતું એટલે હું પાછી થોડીક મરચી 2 કાંડીને નાખી દીધી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી નાખી શકો છો. અને એકદમ મિક્સ કરી લેવાનું બધું જ. તો હવે આપણે આની બધાની ગોળીઓ વાળી લઈશું, લુવા વાળી લઈશું. હાલો, તો આપણે આ 50 ગ્રામ જેટલો તપસીરનો લોટ લઈ લીધો છે અને વધારે જરૂર પડશે તો વધુ લઈ લઈશું. અને હવે આપણે જે રીતે આપણે ડોઈ લઈશું, જે આપણે બટેકાવડાનો ડોતા હોય ને એવી રીતના. તો આપણે થોડું પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું.
જો વધારે લોટની જરૂર પડશે તો આપણે બીજો પણ લોટ વધારે નાખતા જઈશું. આવી રીતે એકદમ દોઈ લેશું. કન્સિસ્ટન્સી પણ આવી રીતના એટલી જ રાખીશું. સો ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે તો 50 ગ્રામ નાખ્યો છે ને તો હજી આપણે આટલો અડધો નાખી દઈશું. 75 ગ્રામ જેટલો આપણે તપસીરનો લોટ લઈ લીધો છે જે ફરાળી ભજીયા બનાવવા માટે કરી લઈશું. આપણી આ ગોળીઓ હવે નાખી દઈશું આપણા લોટમાં. પછી આવી રીતના હલાવીને મિક્સ કરી દઈશું. પછી પાછું આપણે ચમચી લઈને જ આવી રીતના કરી લેવાનું પર નીચે. પછી પાછું આમાં નાખતું જવાનું તેલમાં. જો આપણું તેલ આવી ગયું હોય તો આવી રીતના આપણી ગોળી એકદમ છૂટી છૂટી જ રહે છે. મેં 100 ગ્રામ તપસીરનો લોટ લીધો હતો આટલા ભજીયામાં, તો એમાંથી મેં થોડોક એવો જ વધારેલો છે. એટલે આપણો 75 ગ્રામ જેટલો લોટ આમાં જોઈ ગયો છે. આટલો જ લોટ જોઈએ છે, આથી વધારે લોટ જોતો પણ નથી. આપણું ડ્રો આનું ભજીયાનું આવડું આ રાબડું છે ને એ આવી રીતનું હોવું જોઈએ. જે આપણે બટેકાવાળાના ભજીયા બનાવીએ છીએ ને એવી જ રીતે. જોઈને ખોલીને પણ જોઈ લઈએ. જો છે ને માં તેલ પણ રહેતું નથી. સરસ કોરા અને સરસ રીતે બની જાય છે. ખાવાની પણ બહુ મજા આવે છે ચટણી અને સોસ સાથે. જ્યારે વ્રત રહીએ અને ખાઈએ ને ત્યારે તો બહુ જ ભાવે છે આ ભજીયા. છે ને જો મિત્રો બનીને તૈયાર છે આપણું ચટણી અને સોસ સાથે હા સાબુદાણા અને બટેકાના ભજીયા. તો આવી રીતે તમે એકવાર જરૂરથી બનાવજો ને બધાને ખવડાવજો. અને વ્રત રહે ને ત્યારે એકવાર તો જરૂરથી બનાવજો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. જો આ ભજીયા આપણે ચણાના લોટમાં બનાવેલા છે અને આપણે ઓલા ભજીયા આપણે તપસીરના લોટમાં બનાવેલા હતા જે ફરાળી રીતે ખાઈ શકાય તેવા. અને આ તો આપણે નોર્મલ રીતે આપણે જે ચણાના લોટનો આપણે જે ગોટા બનાવીએ છીએ એ જ રીતનું ડ્રો કરી ચણાના લોટનો અને પછી બનાવ્યા છે. તો આવી રીતના બે રીતે આપણે ભજીયા બનાવ્યા છે. તો આ ભજીયા એકવાર